સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં. ઓકે, હવે મિત્રો હું તમને આજે એક સેટઅપ શીખવાડવાનો છું કે આપણે કઈ રીતના ટ્રેડ લઈ શકીએ. ઓકે, બહુ ઇઝી સેટઅપ છે. શાંતિથી સાંભળજો અને સમજજો અને તમારા ચાર્ટ ઉપર બેક ટેસ્ટ કરજો. ઓકે, હવે જો મિત્રો તમે તમારા ગ્રુપમાં કોઈ પણ જોડાણું ના હોય તો તમે એની લિંક શેર કરીને આપણી ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં જોડાઈ શકો છો. કારણ કે આપણે ફોરેક્સ લર્નિંગ સિરીઝમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધું શીખવાડવાના છીએ, કઈ રીતના એન્ટ્રી લેવી, કઈ રીતના માર્કેટમાં રિસ્ક મેનેજ કરવું, બધી વસ્તુ. ઓકે, અને મિત્રો જો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાણા હોય તો તમે જોઈન થઈ શકો છો. ઓકે, તો મિત્રો ચાલુ કરીએ કે આપણે આજે શું શીખવાના છીએ. મિત્રો સૌથી પહેલા તમારે શીખવું પડશે કે માર્કેટનું સ્ટ્રક્ચર કઈ રીતના વર્ક કરે, એટલે કે માર્કેટ બ્રેકઅપ સ્ટ્રક્ચર ક્યારે કરે છે અને કયા બ્રેકઅપ સ્ટ્રક્ચરને આપણે વેલિડ ગણીએ છીએ. ઓકે, મિત્રો માર્કેટ જો આવી રીતના અપ ટ્રેન્ડમાં હોય, આ હાયર હાઈસ અને હાયર લોઝના ફોર્મમાં અપ ટ્રેન્ડમાં જતું હોય, રાઈટ, તો આને શું કહેવાય, એક અપ ટ્રેન્ડ માર્કેટનો છે એમ કહેવાય. ઓકે, હવે માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર ક્યારે થાય છે, તો માર્કેટનો જો આ સ્વિંગ તોડે છે. ઓકે, એટલે માર્કેટ જો આ અપસાઇડનો એક સ્વિંગ તોડે છે તો માર્કેટ એના સ્ટ્રક્ચરને બ્રેક કરે છે, એવી રીતના આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા પણ માર્કેટે એક સ્ટ્રક્ચરને બ્રેક કર્યું છે, એટલે આવી રીતના માર્કેટને આને બ્રેકઅપ સ્ટ્રક્ચર કર્યું કહેવાય. ઓકે, આવી જ રીતના મિત્રો ડાઉન સાઈડમાં પણ હોય છે. આવી જ રીતના જુઓ, આ માર્કેટે એક લોવર લો માર્યો છે, આ પાછો લોવર હાઈને બ્રેક કર્યો, પાછો લોવર લો માર્યો અને પાછો લોવર હાઈને બ્રેક કર્યો. હવે આ માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર કહેવાય છે. આ ડાઉન ટ્રેન્ડના માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર આ એક લોવર હાઈને બ્રેક કરતા થાય છે. રાઈટ, શું થાય છે, આ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું. તો આની ઉપરથી આપણે એટલું કહી શકીએ કે આવી રીતના જ્યારે માર્કેટ અપસાઇડ બ્રેક કરતો હતો સ્ટ્રક્ચર, ત્યારે અપસાઇડનું બ્રેકઅપ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એવું આપણે કાઉન્ટ કરી શકાય છે. અને ડાઉન સાઈડ હોય ત્યારે માર્કેટ ડાઉન સાઈડ બ્રેકઅપ સ્ટ્રક્ચર કરતું હોય ત્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે એમ કહી શકાય છે. ઓકે, હવે આના ઉપરથી આપણે ટ્રેડ કઈ રીતના લેવો અને કયું વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એ આપણે સમજશું. ઓકે, હવે બ્રેકઅપ સ્ટ્રક્ચર ત્યારે જ થાય છે જ્યારે માર્કેટ એક ટ્રેન્ડને ફોલો કરતું હોય છે. ઓકે, હવે આપણે એમાં જોવાનું છે કે કયું વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. રાઈટ, હવે માની લો કે માર્કેટ અહીંયાથી અપ ટ્રેન્ડમાં હતું. હવે તમારે શું શોધવાનું છે કે માર્કેટ જ્યારે રિટ્રેસમેન્ટ લે છે ત્યારે તમારે આવી બે કેન્ડલ શોધવાની છે. એક કેન્ડલ આવી હોવી જોઈએ, એટલે કે રેડ કેન્ડલ હોવી જોઈએ, ટુ રેડ કેન્ડલ હોવી જોઈએ. અને બીજી કેન્ડલ જે બને છે એ આ આગળના કેન્ડલના વીકની નીચે બોડી ક્લોઝ હોવી જોઈએ. રાઈટ, શું કહું છું હજી એકવાર સાંભળજો કે તમારે બે કેન્ડલ એવી શોધવાની છે, હું તમને એક્ઝામ્પલ પણ આપીશ. ઓકે, તમારે બે કેન્ડલ એવી શોધવાની છે, માની લો કે આ એક કેન્ડલ છે, માર્કેટ અહીંયાથી ઉપર ગયો, હવે માર્કેટ રિટ્રેસ થવા માટે આ એક કેન્ડલ બનાવી રેડ કલરની, અને બીજી કેન્ડલ જે છે એ આ આગળની કેન્ડલને નીચે બોડી ક્લોઝ આવી જોઈએ. ઓકે, શું કહું છું, આગળની કેન્ડલની આ કેન્ડલની વીકની નીચે બોડી ક્લોઝ આવી જોઈએ, એટલે આપણે આને વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર માનીશું. અને પછી જ્યારે માર્કેટ આ સ્વિંગને બ્રેક કરશે એટલે આ આખો એક આપણો માર્કેટનો પુલ બેક રિટ્રેસમેન્ટ થશે અને પછી આ માર્કેટ સ્ટ્રક્ચરને બ્રેક કરશે. એવી જ રીતના મિત્રો અહીંયા પણ આવું કંઈક થવું જરૂરી છે. ઓકે, આ એક કેન્ડલ છે અને આ કેન્ડલની નીચે એની બોડી ક્લોઝ આવી ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, આ એક કેન્ડલ છે અને આ આગળના કેન્ડલની નીચે એક બોડી ક્લોઝ આવી જરૂરી છે, એટલે કે વીકની નીચે બોડી ક્લોઝ આવી જરૂરી છે. પછી માર્કેટ જ્યારે આ ઉપરનો સ્વિંગ બ્રેક કરશે ત્યારે માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર થશે. એવું જરૂરી નથી કે આ બાજુ તમારે ગોતવાની બે કેન્ડલ. ઓકે, અહીંયા પણ હશે તો પણ ચાલશે, પણ એક કેન્ડલની નીચે બીજી કેન્ડલની બોડી ક્લોઝ જોશે. રાઈટ, હવે આપણે ડાઉન સાઈડમાં જોશું. ડાઉન સાઈડમાં કઈ રીતના હશે કે માર્કેટ માની લો કે ઉપરથી નીચે આવે છે. રાઈટ, ઉપરથી નીચે આવ્યું, હવે શું થયું, અહીંયા એક અપસાઇડની એક ગ્રીન કેન્ડલ બનશે. રાઈટ, હવે આ કેન્ડલની ઉપર તમારે બીજી કેન્ડલની બોડી ક્લોઝ જોશે. આ એક કેન્ડલ બની, વીક બની, હવે આ કેન્ડલની ઉપર તમારે બોડી ક્લોઝ જોશે, જેથી આપણે આને બ્રેકઅપ સ્ટ્રક્ચર માની લઈશું. આ સ્વિંગ જ્યારે બ્રેક થશે ત્યારે વેલિડ બ્રેકઅપ સ્ટ્રક્ચર માની લઈશું. તો મિત્રો આવી જ રીતના હોય છે બ્રેકઅપ સ્ટ્રક્ચર. હવે આપણે આવી જાવ ચાર્ટમાં સમજીએ, થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપું છું. ઓકે, હવે શું થયું, આ માર્કેટ એક ડાઉન સાઈડ હતું. રાઈટ, ડાઉન સાઈડ હતું. હવે તમારે એક પોઈન્ટ લેવાનો છે. ઓકે, ગમે માની લો કે તમે અહીંયાથી સવારે ઉઠીને માર્કેટ અહીંયા ખુલ્યું, પછી અહીંયાથી તમે માર્કેટને સ્ટ્રક્ચર મેપિંગ કરતા શીખો છો. ઓકે, એટલે શું થશે, તો માર્કેટે આ નીચેનો સ્વિંગ બ્રેક કરી નાખ્યો, આ માર્કેટનો અપસાઇડનો સ્વિંગ હતો. રાઈટ, એક જ મિનિટ. ઓકે, ચલો,
તો આ એક ડાઉન સાઈડનો સ્વિંગ બ્રેક કર્યો માર્કેટે. હવે આપણે શું જોવાનું છે કે માર્કેટ હાયર હાઈઝ અને હાયર લોઝના ફોર્મમાં હતું, રાઈટ? એટલે શું થયું, માર્કેટ એક નીચેનો સ્વિંગ લઈ લીધો. હવે માર્કેટ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરશે, કારણ કે માર્કેટ એક અપ ટ્રેન્ડને ફોલો કરતું હતું, પછી માર્કેટ એક નીચેનો સ્વિંગ બ્રેક કરી નાખ્યો છે, રાઈટ? હવે શું થશે કે આ માર્કેટનો નીચેનો સ્વિંગ વયો ગયો છે. હવે જોવાનું છે ઓકે, ચલો. આ માર્કેટનો નીચેનો સ્વિંગ વયો ગયો છે, એટલે હવે આપણે શું જોવાનું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં જશે. ઓકે, હવે ડાઉન ટ્રેન્ડમાં જશે એના માટે શું જોવાનું છે કે બે કેન્ડલ એવી હોવી જોઈએ કે જે આગળની કેન્ડલના વીકની ઉપર બોડી ક્લોઝ આવી જોઈએ. હવે માની લો કે આ માર્કેટ રિટ્રેસ થયું, રાઈટ? અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, અહીંયા બોડી ક્લોઝ આવી ગઈ. હવે એક આ ગ્રીન કેન્ડલના વીકની ઉપર આ કેન્ડલની બોડી ક્લોઝ છે, એટલે શું થશે, આનો લો ને તમારે માર્ક કરી લેવાનો છે, રાઈટ? આ જ કેન્ડલના લો ને તમારે માર્ક કરી લેવાનો છે, અને આ સ્વિંગ જ્યારે બ્રેક થાય ત્યારે માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થાય છે. ઓકે, પછી જ્યારે માર્કેટ જો આ સ્વિંગનો હાઈને તોડશે તો માર્કેટ પાછું અપ ટ્રેન્ડમાં શિફ્ટ થઈ જશે, રાઈટ? હવે તમે માની લો કે આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું છે, રાઈટ? હવે સેલ બાજુનું બીજું એક્ઝામ્પલ આપું તો તમને આ એક કેન્ડલ છે અને એના પછીની કેન્ડલ આ કેન્ડલના વીકની ઉપર ક્લોઝ આવી છે, એટલે આ કેન્ડલનો લો લઈ લેવાનો તમારે, આને માર્ક કરી દેવાનો. એટલે શું થયું કે આ માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ ગયું અને આ માર્કેટનો હાઈ થઈ ગયો, રાઈટ? તો આવી જ રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચર ડાઉન સાઈડ હોય છે. હવે અપસાઇડ તમને કહું તો અપસાઇડ માટે શું છે કે તમારે બે રેડ કેન્ડલ ગોતવાની છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આ એક્ઝામ્પલ તમે જુઓ કે આ એક કેન્ડલ છે, બીજી કેન્ડલ એના વીકની નીચે બોડી ક્લોઝ નથી, અને ત્રીજી કેન્ડલ પણ નથી. ઓકે, આ કેન્ડલની નીચે, એટલે શું થયું કે આ માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી, આ જસ્ટ એક પુલ બેક છે, રાઈટ? હવે અહીંયા તમે જુઓ, અહીંયા શું થયું છે કે આ એક રેડ કેન્ડલ છે, એના વીકની નીચે એના પછીની કેન્ડલની બોડી ક્લોઝ છે, એટલે આ કેન્ડલનો આખો હાઈ લઈ લેવાનો, એને માર્ક કરી દેવાનો, અને આ સ્વિંગ જ્યારે બ્રેક થાય ત્યારે માર્કેટનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જાય. ઓકે, એવી જ રીતના તમે અહીંયા જુઓ, અહીંયા તો બીજી રેડ કેન્ડલ જ નથી. હવે અહીંયા તમે જુઓ કે આ એક કેન્ડલ છે, આની નીચે બોડી ક્લોઝ નથી, તો એના પછીની કેન્ડલ જોવાની, આ કેન્ડલના વીકની નીચે આ કેન્ડલની બોડી ક્લોઝ છે, તો તમારે આ હાઈને કન્સિડર કરવાનો. આવી જ રીતના તમારે માર્કિંગ કરવાનું છે ચાર્ટનું. ઓકે, અને શું થયું કે આ સ્વિંગને જ્યારે માર્કેટ લીધો ત્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં વયું ગયું. ઓકે, હવે તમારે જોવાનું છે એક વસ્તુ કે જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં શિફ્ટ થાય છે ત્યારે તમારે આનો હાઈ લેવાનો છે અને આનો લો, અને આના 0.5ના એરિયાથી તમારે સેલ કરવાનું છે, રાઈટ? માર્કેટ જ્યારે ટ્રેન્ડ ચેન્જ કરે છે ત્યારે 0.5ના એરિયાથી તમારે સેલ કરવાનું છે. નથી તમારે ઓર્ડર બ્લોક જોવાનો, નથી તમારે એફઈજી જોવાનું, કોઈ વસ્તુ જોવાની નથી. આવી જ રીતના સ્ટ્રક્ચર માર્કિંગ કરતું જવાનું છે અને ફીબ મારતું જવાનું છે. જો આ હાઈ થઈ ગયો, આ લો થઈ ગયો, રાઈટ? હવે આ હાઈ થી આ લો સુધીનું મારવાનું, 0.5ના એરિયા ઉપર આવ્યું માર્કેટ, અહીંયા આ એરિયાની નીચે નીકળે ત્યારે તમારે સેલ કરી દેવાનું, અને આ જ એરિયાની ઉપરનો તમારે એસએલ મૂકી દેવાનું. ઓકે, આવી જ રીતના મિત્રો તમારે ટ્રેડિંગ કરવાનું છે અને આવી જ રીતના સેટઅપને ફોલો કરવાનું છે. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરાક જણાવતા જાજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.